નમસ્કાર મિત્રો, આજે આપણે ગુજરાતના એક પ્રખ્યાત યાત્રાધામ એવા અંબાજી ધામ વિશે વાત કરીશું. અમે તમને અંબાજીના મંદિર અને માતાજીના ઇતિહાસ વિશે જણાવીશું. તો ખાસ વિનંતી છે કે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો. અને વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ચેનલ પર નવા આવેલા મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટ બોક્સમાં જય અંબેમાં લખી નાખજો, જેથી કરીને અંબેમાની કૃપા તમારા ઘર પરિવાર ઉપર કાયમને માટે બની રહે. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. દેશના 51 શક્તિપીઠોમાં જેનું સૌથી અગત્યનું સ્થાન છે તે શક્તિપીઠ અંબાજી બનાસકાંઠા જિલ્લામાં આવેલું છે. વિશ્વની સૌથી પ્રાચીન ગિરિમાળાઓમાં બિરાજમાન માં શક્તિના શક્તિપીઠમાં માનું હૃદય વસે છે, જેના કારણે દર વર્ષે લાખો ભક્તો માં અંબાના દર્શન કરવા માટે અંબાજી આવે છે. જેમાં ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. 1841માં શરૂ થયેલી પગપાળા યાત્રા સંઘની પરંપરા આજે પણ યથાવત છે. અંબાજીમાં પૂનમના સમયે લાખોની સંખ્યામાં યાત્રિકો માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. જાણો શક્તિપીઠ અંબાજીમાં શું છે, ભાદરવી પૂનમના મેળાનો અને અંબાજી મંદિરનો ઇતિહાસ. કેમ યોજાય છે ભાદરવી પૂનમનો મહામેળો? ભારતીય પંચાંગ મુજબ ભાદરવા બાદ આસો મહિનો આવે છે, જેમાં માં આદ્યાશક્તિની આરાધના માટે 9 દિવસનું નવરાત્રિ થાય છે. ભાદરવી પૂનમના મેળાનું ધાર્મિક મહત્વ એ છે કે નવરાત્રિ નિમિત્તે માં અંબાના શક્તિપીઠને ધજા ચડાવી લોકો પોતાના ગામ લઈ જાય છે. ઉપરાંત અનેક પગપાળા સંઘો ગરબો લઈ માના દ્વાર સુધી આવે છે. માં અંબાને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ આવવા માટેનું આમંત્રણ આપે છે. વર્ષોથી ચાલતી આવતી આ પરંપરાને કારણે ભાદરવી પૂનમ નિમિત્તે માં અંબાને નવરાત્રિનું આમંત્રણ આપવા માટે અનેક ભાવિ ભક્તો ભાદરવી પૂનમના મહામેળામાં આવી માં અંબાના આશીર્વાદ લઈ માને નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા માટેનું આમંત્રણ આપે છે. અંબાજીમાં પદયાત્રાનો ઇતિહાસ. એક માન્યતા મુજબ ભાદરવી પૂનમની આ પદયાત્રાનો ઇતિહાસ રોમાંચક છે. પાટણના સિહોરીના રાજમાતાના કુંવર ભીમસિંહને 55 વર્ષ થયા હોવા છતાં પણ સંતાનની ખોટ હોવાથી રાજમાતાએ એક દિવસે રામસિંહ રાયકા નામના ભુવા પાસે આ બાબતે સલાહ માંગી. ત્યારે તેમને ખબર પડી કે તેમની કુળદેવી અંબાજી છે અને એના આશીર્વાદ થકી તેમને ત્યાં પારણું બંધાશે. ત્યારબાદ ભીમસિંહને ત્યાં પુત્ર જન્મ્યો હતો. ભીમસિંહને ત્યાં પારણું બંધાતા તેઓએ 1.25 વર્ષ અંબાજી ખાતે યજ્ઞ કરવા અને 51 ભૂદેવોને જમાડવા અંબાજી પધારવા કહ્યું હતું. ભુવાજી અને 51 બ્રાહ્મણો 1841ની ભાદરવા સુદ દસમના રોજ એક સંઘ રૂપે અંબાજી જવા નીકળ્યા હતા. પ્રથમવાર ભીમસિંહ બાપુના આમંત્રણથી અંબાજી પહોંચેલા આ બ્રાહ્મણોએ 5 વર્ષ સુધી અંબાજી જવાની માનતા લઈને પગપાળા સંઘની સ્થાપના કરી હતી. પરંપરા આજે દેશવ્યાપી બની ચૂકી છે. આજે નાના મોટા 1600થી વધુ સંઘ ભાદરવી પૂનમે અંબાજી પહોંચે છે. અંબાજીનું સ્થાન આરાસુરના ડુંગરમાં અરવલ્લી પર્વતના ઘાટથી નૈઋત્ય કોણમાં છે. માતાજીના અસલ સ્થાનકમાં માતાની મૂર્તિ નથી, પણ ગોખમાં એ રીતે વસ્ત્ર, અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે દર્શન કરવા આવનારા લોકોને એવું લાગે કે જાણે વાઘ પર માતાજી બેઠા છે. વર્ષોથી માતાજીના ગોખ પાસે ઘીના 2 અખંડ દીવા પ્રજ્વલિત છે. શ્રી કૃષ્ણની બાબરી ઉતારવાની વિધિ માટે નંદ અને યશોદા ગબ્બર આવ્યા હતા. દ્વાપર યુગના સમયગાળા દરમિયાન ભગવાન કૃષ્ણના વાળ પણ અહીં આ ગબ્બર ટેકરી પર ઉતારવામાં આવ્યા હતા. ભગવાન કૃષ્ણના પાલક માતા પિતા નંદ અને યશોદાએ પણ દેવી અંબાજી અને ભગવાન શિવની પૂજા કરી હતી. મેવાડના જાણીતા રાજપૂત રાજા મહારાણા પ્રતાપ આરાસુરી અંબા ભવાનીના સાચા ભક્ત હતા. તેમને એકવાર માતા અંબાજીએ બચાવ્યા હતા, તેથી તેમણે તેમની પ્રખ્યાત તલવાર માતા આરાસુરી અંબાજીના પવિત્ર ચરણોમાં ભેટ સ્વરૂપે અર્પણ કરી હતી. અંબાજી મંદિર વિશે હિન્દુ પૌરાણિક કથાઓ પ્રચલિત છે. દેવી ભાગવતની કથા અનુસાર મહિષાસુરે તપ કરીને અગ્નિદેવને પ્રસન્ન કર્યા. આથી પ્રસન્ન થઈ અગ્નિદેવે મહિષાસુરને વરદાન આપ્યું કે નરજાતિના નામવાળા શસ્ત્રોથી તેને મારી શકાશે નહીં. આ વરદાનથી મહિષાસુરે દેવોને હરાવી દીધા.
તેણે ઇન્દ્રાસન જીત્યું અને ઋષિઓના આશ્રમોનો નાશ કર્યો. પછી તેણે વિષ્ણુલોક અને કૈલાસ જીતવાનું નક્કી કર્યું. આથી દેવોએ ભગવાન શિવની મદદ માંગી. ભગવાન શિવે મદદ માટે દેવી શક્તિની આરાધના કરવા દેવોને જણાવ્યું. દેવોએ દેવી શક્તિની આરાધના કરતા આદ્યશક્તિ પ્રગટ થયા અને તેમણે મહિષાસુરનો નાશ કર્યો. આથી દેવી મહિષાસુર મર્દિની તરીકે ઓળખાયા. બીજી એક કથા મુજબ સીતાજીની શોધ કરતા કરતા રામ અને લક્ષ્મણ આબુ પર્વતના જંગલોની દક્ષિણે આવેલી શૃંગી ઋષિના આશ્રમે આવ્યા અને શૃંગી ઋષિએ ગબ્બરના દેવી અંબાજીના આરાધના કરવા કહ્યું. રામ અને લક્ષ્મણે આરાધના કરી અને દેવીએ પ્રસન્ન થઈને અજય નામનું એક બાણ આપ્યું. તેનાથી રામે રાવણનો નાશ કર્યો. લાલદંડા સંઘે અંબાજી પગપાળા યાત્રાની શરૂઆત કરી હોવાનું અનુમાન. લાલદંડા સંઘની પાછળ ઇતિહાસ પણ જોડાયેલો છે. કહેવાય છે કે વર્ષો અગાઉ અમદાવાદમાં જ્યારે પ્લેગ રોગ ફાટી નીકળ્યો હતો ત્યારે તત્કાલીન નગરશેઠ દ્વારા અંબાની બાધા રાખવામાં આવી હતી કે જો શહેરમાંથી પ્લેગ રોગ નાબૂદ થઈ જશે તો તેઓ માં અંબાના દર્શને આવશે. ભાદરવી પૂનમના નગરના બ્રાહ્મણો સંઘ લઈ અંબાના સાનિધ્યમાં આવશે. જેને પગલે વર્ષો પહેલા અમદાવાદથી 5 બ્રાહ્મણો અંબાજી પગપાળા આવ્યા હતા. વર્ષોથી અંબાજી આવતા લાલદંડા સંઘને તમામ સુવિધાઓ કરી આપે છે. આજે પણ આ પરંપરા અવિરત ચાલુ છે. જ્યારે પણ લાલદંડા સંઘ દાતા પહોંચે છે ત્યારે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે. જૂના મહેલમાં રહેલા મા અંબાના મંદિરમાં પૂજા કરી તે બાદ આ લાલદંડા સંઘ અંબાજી પ્રસ્થાન કરે છે. માતાને નવરાત્રિ નિમિત્તે આમંત્રણ આપવા આજે પણ લાખો ભક્તો પગપાળા આવે છે. અંબાજી આધુનિક યુગમાં પણ લોકોની આસ્થા અકબંધ છે. દર વર્ષે યોજાતા ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં ભક્તોએ મા અંબાના દર્શન કરી નવરાત્રિ નિમિત્તે પોતાના ગામ પધારવા મા અંબાને આમંત્રણ આપે છે. આજે પણ જ્યારે ભાદરવી પૂનમનો મેળો યોજાય છે ત્યારે ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ લોકો પગપાળા આવી મા અંબાના દર્શન કરે છે. પોતાની જે પણ મનોકામના છે તેને આગળ મૂકે છે અને પૂર્ણ થતાં જ લોકો કઠિન પદયાત્રા કરી મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. હવે નજર કરીએ આદ્યશક્તિ મા અંબાજી મંદિરના ઇતિહાસ પર. અંબાજી મંદિર સમુદ્ર સપાટીથી 1580 ફૂટની ઊંચાઈ પર અરવલ્લીના પહાડોની વચ્ચે વસેલું છે. અંબાજી મંદિરમાં કોઈ દેવીની મૂર્તિની પૂજા થતી નથી પરંતુ વિષાયંત્રની પૂજા કરવામાં આવે છે. આ યંત્રનો ઉલ્લેખ તંત્ર ચૂડામણીમાં કરવામાં આવ્યો છે જે ઉજ્જૈન તેમજ નેપાળની શક્તિપીઠોનું મૂળ યંત્ર સાથે સંકળાયેલું હોવાનું અને યંત્રમાં 51 અક્ષર હોવાનું પ્રમાણ છે. અંબાજી મંદિરનો ધાર્મિક ઇતિહાસ દેવી શક્તિ બ્રહ્માંડની સર્વોચ્ચ વૈશ્વિક શક્તિ અથવા આદિશક્તિનું સ્વરૂપ છે. શક્તિના એક સ્વરૂપ માતા સતીએ શિવજી સાથે લગ્ન કર્યા હતા. પણ આ લગ્નને કારણે સતીના પિતા દક્ષ ખુશ નહોતા. પછી રાજા દક્ષે એક યજ્ઞ કર્યો હતો. તેમાં ભગવાન શિવ અને માતા સતી સિવાય તમામ દેવતાઓને આમંત્રિત કર્યા. સતી આમંત્રણ વિના જ હવનમાં હાજરી આપવા ગયા. રાજા દક્ષે શિવજી વિશે અપમાનજનક વાતો કહેતા સતી સહન કરી શક્યા નહીં અને પોતાને યજ્ઞના અગ્નિમાં સમર્પિત કરી દીધા હતા. માતા સતીના શોકમાં દુઃખી ભગવાન શિવે સતીના શરીરને ઉઠાવીને તાંડવ નૃત્યનો પ્રારંભ કર્યો હતો. તેમને રોકવા માટે ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રનો ઉપયોગ કરી સતીના દેહના ટુકડા કરી નાખ્યા હતા. જ્યાં સતીના શરીરના અંગ પડ્યા હતા તે સ્થળો શક્તિપીઠ બન્યા અને માતા સતીના હૃદયનો હિસ્સો જ્યાં પડ્યો એ સ્થાન આરાસુરી અંબાજી શક્તિપીઠ તરીકે ઓળખાયું. અંબાજી મંદિરમાં પૂજાય છે વિષાયંત્ર. પૂજારી પણ આંખે પાટા બાંધીને પૂજા કરે છે. ભારતમાં એકમાત્ર આ એવું સ્થળ છે જ્યાં શક્તિપીઠના પરિસરમાં જ વિષયંત્રનો અભિષેક થતો હોય. યંત્રની બિલકુલ નજીકથી ગંગાજળથી અભિષેક સાથે શ્લોકાત્મક પૂજા કરવાની વિશેષ વ્યવસ્થા છે. મા અંબાના દર્શન કરવા ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવે છે પરંતુ તેમને કદાચ એ વાતની ખબર નહીં હોય કે મૂળ સ્થાનક માતાજીની મૂર્તિ જ નથી. અહીં વિષાયંત્રની પૂજા કરાય છે. આ યંત્ર માન્યતા અનુસાર શ્રીયંત્ર છે જે યુજન તેમજ નેપાળની શક્તિપીઠોના મૂળ યંત્ર સાથે સંકળાયેલું છે. યંત્રમાં 51 અક્ષર હોવાનું પ્રમાણ છે. આ યંત્ર શુદ્ધ સોનાનું છે. માતાજીના યંત્રના સ્થાનમાં
આંખથી જોવાનો નિષેધ હોય, પૂજારી પણ આંખે પાટા બાંધીને પૂજા કરે છે. વિશ્વની એક એવી શક્તિપીઠ છે જ્યાં આરતીમાં વચ્ચે 1 મિનિટનો વિરામ લેવાય છે. અંબાજી વિશ્વની એવી શક્તિપીઠ છે જ્યાં સવાર સાંજની આરતીમાં વચ્ચે 1 મિનિટનો વિરામ લેવાય છે. જય આદ્યાશક્તિ માં જય આદ્યાશક્તિ. આ આરતી આગળ વધે અને તેરસે તુળજારૂપ તમે તારુણી માતા પંક્તિ પછી અચાનક આરતી રોકાય છે અને 1 મિનિટ પછી 14 14 રૂપચંડી ચામુંડા પંક્તિથી આરતી પુનઃ શરૂ થાય છે. આ વિરામ દરમિયાન પૂજારી પોતાની આંખે પાટા બાંધી પ્રજ્વલિત આરતી દ્વારા મા અંબાના વિષાયંત્રની વિશેષ પૂજા કરે છે. અંબાજી મંદિરનું સ્થાપત્ય ખૂબ જ કલાત્મક અને અદ્ભુત છે, જે ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓની સાક્ષી પૂરે છે. 103 ફૂટની ઊંચાઈએ મંદિરની ટોચ પર એક જાજરમાન કલર શોભે છે. આ ભઠ્ઠી ખાસ પ્રકારના સફેદ આરસપહાણમાંથી બનાવવામાં આવી છે, જે આરાસુર પર્વતની ખાણોમાંથી લાવવામાં આવ્યા હતા અને તે શુદ્ધ સોનાની સાથે ચડાવવામાં આવ્યા હતા, જે માતા અંબાજી અને ત્રિશુલના પવિત્ર ધ્વજની સાથે જોડવામાં આવ્યું છે. અંબાજીના મુખ્ય મંદિર એક વિશાળ મંડપ અને ગર્ભગૃહમાં માતાના પવિત્ર મંદિર કરતાં નાનું છે. તેની સામે એક વિશાળ ચાચાર શોક છે. નિજ મંદિર મધ્યમ આકારનું છે અને તેમાં દેવીની કોઈ મૂર્તિ કે ચિત્ર નથી. આરાસુર માતા અંબાજી આંતરિક ગર્ભગૃહની દિવાલોમાં ગોખલામાં બેઠેલા છે તેવું માનવામાં આવે છે. મંદિરની ઉપરની કાળાશ સંપૂર્ણ સોનામાંથી બનાવવામાં આવ્યો છે. મંદિરની આગળ મોટો મંડપ છે અને ગર્ભગૃહમાં માતાજીનો ગોખ છે. માતાજીના સ્થાનકમાં માતાની મૂર્તિ નથી, પણ ગોખમાં એવી રીતે વસ્ત્ર અલંકારો તથા આભૂષણો ગોઠવવામાં આવે છે કે જેથી કરીને દર્શન કરનારને સવાર, બપોર અને સાંજે જાણે કે વાઘ ઉપર માતાજી બેઠા હોય એવા જુદી જુદી જાતના દર્શન થાય છે. આ માતાજી આગળ વર્ષોથી ઘીના 2 અખંડ દીવા બળે છે. મંદિરમાં અંદરના ખંડને જાળીવાળા રૂપાના પતરા મઢેલા બારણા છે. ધાર્મિક વિધિ તથા યજ્ઞાદિક કાર્યો માટે યજ્ઞશાળા બનાવવામાં આવી છે. મંદિર ક્યાંથી કેટલું દૂર છે? અંબાજી મંદિર એ રાજ્ય અને દેશનું સુપ્રસિદ્ધ યાત્રાધામ છે, જે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં આબુ રોડ નજીક આવેલું છે. આ મંદિર ગુજરાત અને રાજસ્થાનની સીમા પર વિખ્યાત વૈદિક કુમારિકા સરસ્વતી નદીની ઉત્તરે તેમજ આરાસુર પર્વતની ટેકરીઓ પર આવેલું છે. એટલું જ નહીં, અંબાજી મંદિર 51 શક્તિપીઠોમાંથી એક છે. અંબાજી માતા મંદિર ભારતના મુખ્ય પીઠમાંનું એક છે, જે પાલનપુરથી આશરે 65 કિલોમીટર દૂર, માઉન્ટ આબુથી 45 કિલોમીટર અને આબુ રોડથી 20 કિલોમીટર અને અમદાવાદથી 185 કિલોમીટરના અંતરે આવેલું છે. તો મિત્રો, અમે આશા રાખીએ છીએ કે અમે તમને જે માહિતી જણાવી તે તમને પસંદ આવી હશે, અને જો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, અને અમારી ચેનલ ઉપર રોજે આવી ધાર્મિક બાબતોને લગતી માહિતી તમને મળતી રહેશે. તેથી બેલ આઇકોનને પણ ઓલ પર સેટ કરી દેજો, અને તમે કયા ગામ કે શહેરમાંથી અમારા વિડીયોને નિહાળી રહ્યા છો એ પણ જરૂરથી જણાવજો.